કેમ છે આ ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ ને અહીંયા પોગી ગયા શું છે ચંદનભાઈ 2500 ડન વેધર જોવો તમે ખાલી ઓહો મજા આવે ને હવે અરે આનંદ ઠંડા ઠંડા કુલ કુલ 3100 ફીટ પૂરા ગાઈસ પગે ધીમા પડવા મળ્યા ફાઇનલી મિત્રો અંબે માં પોગી ગયા છે આ ટેમ્પલ છે કેમ છો મિત્રો હોપફુલી બધા મજામાં છો અને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે આપણે આજે ગિરનાર ટ્રેકિંગ કરવાનું છે 4:30 વાગે જાગવાનું 4 વાગ્યાનો જાગવાનો તો પ્લાન પણ કોઈ જાગ્યા નહીં મોડું થઈ ગયું 5 વાગે તો ગિરનાર ચડવાનું ટ્રેકિંગ શરૂ કરી દેવાનું પણ અત્યારે 6 વાગવા આવ્યા છે તો હવે 6 વાગે ગિરનાર ટ્રેકિંગ શરૂ થાય અને તમને દેખાડવા બધા જો તૈયારી ચાલુ જ છે જો પેપર બેગ ને બધું નાસ્તો ઉપર પ્લાસ્ટિકમાં લઈ જવા નથી દીધા તે આ બધો નાસ્તો પેપર બેગમાં હમણાં તૈયાર કર્યો છે તો એક બેગ લઈ જવાનું છે અને આનું બધું તૈયારી કરે છે બાકી હવે તૈયારી કરી નાખી એટલે હવે સીધા નીકળવાનું છે આપણે ગિરનાર A few moments later. તો ફાઇનલી મિત્રો રૂમમાંથી બહાર આવી ગયા છીએ અને આવ્યા પણ અહીંયા ગિરનાર ભવનાથના દર્શન નથી કર્યા તો પહેલાં ભવનાથ મહાદેવના દર્શન કરવાના છે અને પછી આપણે સીધું ટ્રેકિંગ ચાલુ કરી દેવાનું જો અત્યારનો કાંઈક આવું વેધર છે ક્લાઉડ તો છે જ તે જી વાદળા છે જ તે ડુંગર ઉપર બાકી ફૂલ તૈયારી થઈ ગઈ છે જો ને લાકડી લેવાની છે ને એક જયદીપભાઈ નથી લેવાની જેને લેવું હોય એને છૂટી છે હા જેને લેવું એને છૂટી લે છે આપણે લાકડી નથી લેવી આપણે જોઈ મેળ આવે તો લેશું બાકી તો આવું વેધર છે અત્યારનું 6 વાગ્યા છે અત્યારે હાલમાં અને આવું વેધર છે અને ભવનાથ દર્શન કરીને હવે સીધું ટ્રેકિંગ શરૂ કરી દેવું તો એન્ડ સુધી બ્લોગમાં રહેજો સારું ચાલો મળીએ તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી ટ્રેકિંગ શરૂ કરી દેવાનું છે તો હવે સીધા ટ્રેકિંગ શરૂ કરી નાખી તો બોલા બધાય જય ગિરનારી તો મિત્રો અમે અત્યારે 1400 બગીચા ચડી ગયા છે અને થોડા થાકી ગયા તો આયા લીંબુ શરબત માટે થોડોક રેસ્ટ કર્યો છે પીવીને પાછા ટ્રેકિંગ શરૂ કરી દેવાનું અને બાકી આનો વ્યૂ જો આવો કંઈક છે એટલા ઉપર આવી ગયા છે અહીંથી આમ નીચે એટલા ઉપર આવી ગયા છે અહીંયા બાકી બ્લોગમાં એન્ડ સુધી બની આવ્યો છે આપણે ઉપર જવાનું ચાલો તો મળીએ બારસો પૂરા 2100 સોરી 2100 પૂરા હું તો 1200 કહું હા ઘટી હા એ તમે સબ સજનો સજનો એક ઘરે જાવ
કાંઈ દેખાતું નથી, ધુમ્મસ ધુમ્મસ જ છે. કેમ છે આ ટ્રેકિંગ ચાલુ થઈ ગયું ને અહીંયા પહોંચી ગયા શું છે ચંદનભાઈ? બીજી વાર છે એકવાર પાછો ઉતરી જતો પાછી વાર છે પાછો જોઈ બસ જોઈ આવે જ છે, રસ્તામાં જ છે. અમે 6 વાગે ટ્રેકિંગ ચાલુ કર્યું હતું, જો ને આગળ આવતા છે. 2500 ડન. પોરો ખાવ જતીભાઈ કેમ છો? 10 રૂપિયા. તો ફાઇનલી મિત્રો કલાક જેવું થઈ ગયું છે અને આપણે 2500 પગથિયા પાર કરી લીધા છે. અને તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. આમ નીચે તો કાંઈ દેખાતું ન હોય કારણ કે થોડું વાતાવરણ થઈ ગયું છે, થોડુંક ચડિયા અને 2500 ડન થઈ ગયા છે. તો આયા લીંબુ સોડા સારી મળે છે તો બધા બેઠક કરીને લીંબુ સોડા પીએ છે. તો થોડીક એનર્જી જોઈએ, બાકી તમે આની મોજ જોઈ શકો છો. જો ગંદા આપો બ્લોગરને આપો. થેન્ક યુ જયદેવભાઈ. હેલો ગાઈસ, આગળ તો ભાઈ વાહ ડેન્જરસ ले मुझे रोता कर अभी बादलों के बीच में ઊંડો બધાય આખડી ના તારા ઓરા हेलो भाई લાગો ભાઈ, હજી તરફ લાગી ગયું. પ્યારા. અખંડ ધૂન. તો ગાઈસ આજનું માથેનું વાતાવરણ વેધર કંઈક આવું થઈ ગયું છે. મંડીમાં છે કોઈ ન લે બાકી જો લીપ ને એવું કાંઈ દેખાતું નથી ને વેધર જોવો તમે ખાલી ઓહો ચારે ફરતે આમ ધુમ્મસ જ છે. એકદમ મસ્ત નજારો છે અત્યારનો. 7 જેવું થઈ ગયું છે. અમારે ટ્રેકિંગ કરતા કરતા લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે. આમ તો ઉપર જેવું થઈ ગયું 1 કલાક. અને 2500 ઉપર પગથિયા અમે ચડી ગયા છીએ ને ચારે ફરતે આમ જોવો તો ધુમ્મસ જેવું વાતાવરણ છે. વેધર દૂર 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 કાંઈ દેખાતું નથી. નીચે પણ આવું વાતાવરણ છે, ઉપર પણ ધુમ્મસ જ છે. બાકી જો બધા આવે છે પાછળ પાછળ. આપણે ધીમે ધીમે ગિરનાર મહાદેવનું નામ લઈને આગળ ચડ્યા જઈશ. આ ભાઈ ને આ બા ભાકી ગાઈ. હા મને કરો હું રહી ગયો ભાઈ લઈ લે હા ભાઈ ચેનલ લે હા ભાઈ આવી જાલો રેડી. હે ભાઈ હું તે YouTube ચેનલ લે શૈલેષ વર્લ્ડ વર્લ્ડ શૈલેષની દુનિયા ભાઈ. બહુ પાછળ રહી જા તમે તો એલા આપા. આંગણે અલગ જગાયો ઢાપા. મજા આવી છે ને.
મજા આવે ને હવે અરે આનંદ આનંદ હવે તો મજા આવશે કેમ જયપાલભાઈ શું કે મોનસૂન વિથ ગિરનાર. હોપ વેધર જોવા ગાઈસ $3000 ડન. મહાદેવ બગડે બે બગડે બે યાર યાર ચાલુ છે કેવા થઈ ગયા કે થાકી ગયા. ઓલા બધા તો પાછળ રીજા લાગે ક્લાઉડ. બાકી કેમ છે પાર્થ હવે તમારા જીવની પરસાવો થઈ જાય એમ ની? તારા પશુને જ પાર કે હરિયાળી ગીર છે રૂડી અને અમારી પવિત્ર પ્રેમ ગેલુડી કે ડુંગરા ટોચે ઓલી દીપતી કેવી અમારી સંધ્યા રૂડી ચાંદ પણ લાલ પાઘડીએ ગોલડા ડોડો રૂડો અમારો વીર યુવાન રાજ અવાદડિયું વાર ના લેતી એની જાનડિયું જાનમાં કેતી કે કેસુરા કેરી ये क्या बकवास कर रहा है? हमारे उठतो सूरज रूप ओला जमुना काठे जादवारे ओली गोपियों घूमी रे हाथुरानी दान तो थाती जसोदानी छाछ फेराती ए हरियाली गीर છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. વાહ ભાઈ. વાહ ગિરનારી વાહ જય ગિરનાર. હાલો હાલો નથી આગળ. જય માં ખોડિયાર. હે માં મહાકાલી માં. હોલ્ડ કરો ગાઈસ, હોલ્ડ કરો. હાલો પાછું ટ્રેકિંગ કરો. હાલો કિશનભાઈ હાલો. થાકી ગયા બધા. તો મેન વસ્તુ બાકી છે. થેન્ક યુ ગાઈસ. ઠંડા ઠંડા કુલ કુલ. ફોટા પાડો હોય તો પડી ગયો. ફોટો શૂટ કરવો હોય તો તમારે આ કરવા રાખવું છે.
પોરું ખાતો આવું બીજું ફીટ ઉપર 3100 ફીટ પૂરા ગાઈસ હિતેભાઈ 3100 પૂરા થઈ ગયા ધીમે ધીમે હાલો. હા તો હજી આવ્યો હું ને ભાગ્યા હું યાર બે હોય નથી દેતા મોતીડા નહીં રે હાલો હાલો અંશલા હાલો 7000 કેલરી બાઉન્સ મજા હા દુઃખ હમણાં પણ પાછો મારો હા ઘડી હા નથડી કોણી આ દુખો મેળો ગાઈસ પગે ધીમા પડવા મેળા વ્યૂ સુભદ્રાના વીરાના ઘર નંદજી નાલા કાના A few moments later. આ હોલ્ડ કરી ભાઈ આકી જાવ ને ઓલ લોકોની વાટ જોઈ ઘડીક ભાઈ બે A few minutes later. તો ફાઇનલી ગાઈસ અંબાજી ટેમ્પલ પહોંચી ગયા છે હા બસ હા એમ સપોર્ટ કરો હા બાકી જો અંબાજી ટેમ્પલ બાકી જો અમારા મેમ્બર આવી ગયા છે બધા
નેક્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અમે નાસ્તો કરવા બેઠા હતા. બાકી હવે અંબેના દર્શન કરતા આવ્યું. જય જય અંબે. જય અંબે. ફાઇનલી મિત્રો અંબે માં પહોંચી ગયા છે. આ ટેમ્પલ છે. નેક્સ્ટ ટાઈમ અમે આવ્યા હતા ત્યારે અહીંયા રીલ ઉતારી તો અંબાજી પહોંચી જાય એટલે ચડી જાય કેવું લાગે? આનંદ, અખંડ આનંદ મળી ગયો. બાકી તો દર્શન કરતા આવી. બધા ચા પીવો બેઠા એમ ની હવે ફ્રૂટી લઈ આવ્યા. છોકરીઓ પીવે નહીં, તમે પીવો, તમે જો ભાઈડા. પણ ચા નથી પીતા તો ફ્રૂટી પીવી પડે ને, ફ્રૂટી પીવું. ભરત મારા હોય ચા પીવે. અમે દીકરા મીન કરી દીધી એટલે હો અમે પેલા ચા પીતા. હા તો હવે એ જ બેન કરી દીધી. હવે ઈ નાના છોકરા થઈ જાય એટલે બોર્નવિટા થઈ જાય. બોમ્બીટા, તમે બોમ્બીટા પીવા વાળા માણસ. અમે દૂધ કરતા વધારે સાના દીવા નથી ભાઈ. તમારા ગોરા રંગનો ઘમંડ તમારી પાસે રાખો. દૂધ કરતા વધારે સાના દીવા નથી. તો મિત્રો આપણે અત્યારે અંબે માના દર્શન કરી લીધા ને હવે ગુરુ દત્તાત્રેય એ જવાનું છે અને ત્યાં દર્શન કરવાના છે. પણ હજી બહુ ટ્રાવેલિંગ છે બાકી, તો વ્લોગ પણ મોટો જ બનવાનો છે. તો મારું એવું માનવું છે કે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને આવતા નવા બ્લોગમાં હું તમને ગુરુ દત્તાત્રેયના પણ દર્શન કરાવીશ. તો આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કમિંગ સૂન ઉપર રાખી. તો સારું, ચાલો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીએ તમને નવા બ્લોગ સાથે, ગુરુ દત્તાત્રેયના દર્શન સાથે. તો સારું, ચાલો મળીએ. મહાદેવ. હવેથી ટ્રેકિંગ કરીને પાછું અમે જવાનું છે. તો મિત્રો હવે અંબાજીના દર્શન કરી ગુજરાત હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ છીએ. ફાઇનલી મિત્રો ગુરુ દત્તાત્રેય તરફ ટ્રેકિંગ શરૂ થઈ ગઈ છે આપણી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેય.